પડે છે બોટ ઉપર. એની જ છે. શું હોય હર્ષિલભાઈ? કઈ બોટ છે આજે ઉભા છે? મારું નામ જોડો એ જોય અહીંયા જોય મારો છોકરો આ રમતો હોય છે આ સાના નહીં અત્યારે 3 બોડી મળી ગઈ છે અને પોલીસ સ્ટેશનમાં દાખલા કરવાનો પ્રોસેસ અત્યારે ચાલુ છે અને એમાં તપાસ થશે અને કેવી રીતે અહીંયા આવ્યા હતા અને પોલીસ સિક્યોરિટીની જિમ્મેદારી હતી એ બધું એમાં પોલીસ તપાસ કરશે અને એમાં જે પણ અગર કોઈ એના લાયક કોમેન્ટ્સ તો એનો પર કાર્યવાહી થશે. શક્તિ તળાવમાં 3 યુવકો ડૂબ્યા હોવાનો ફાયર વિભાગને કેટલા વાગે કોલ મળ્યો હતો? આપણી કેટલી ગાડીઓ હતી અહીંયા આગળ આવીને કઈ રીતના આ ત્રણેયના રેસ્ક્યુ કરવામાં આવ્યા? અમને સાંજે 5:42 અમને ફાયરનો કોલ મળ્યો કે ભાઈ સરખેજ તળાવમાં 3 યુવકો ડૂબાણા છે. તાત્કાલિક અમારી તે પ્રયાનગર ફાયર સ્ટેશનથી ઇમરજન્સી ટેન્ડર, રેસ્ક્યુ બોટ અને બીજી 2 વધારાની ગાડીઓ 4 ગાડીઓ સાથે સ્ટાફ સાથે આવી અને તાત્કાલિક રેસ્ક્યુ કોલ ચાલુ કરેલો અમે. એમાં અમને 2 બોડી મળી લઈને લગભગ 2 કલાક વધારે કામ કરતાં અત્યારે સીધી ત્રીજી બોડી મળી છે અમને. અહીંયા જે પરિસ્થિતિ હતી કયા પ્રકારની હતી? તમે આવીને જોયું ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ? ડેડ બોડીઝ જે છે એને બહાર કાઢવામાં કેટલી તકલીફ પણ પડી? ડેડ બોડી કાઢવામાં તો જો પાણી ડીપ છે એટલે તકલીફ તો ઘણી પડી અમને. કેટલા રેસ્ક્યુના માણસો હતા જેને અમારે 10 પાણી ભરાયેલા છે અને જે પાણી ભરાયા છે ત્યાં જે કંઈ પાણીમાં ગંદવાડો હોય એને સાફ કરવા કોર્પોરેશનની બોટ હોય એવું પ્રાઇમા ફેસી જે અધિકારીઓ પાસેથી મેં જાણ્યું એ મુજબ એ બોટ અહીંયા હોય છે. એ બોટનો ઉપયોગ કરીને એ 3 યુવાનો એ વચ્ચે તળાવની વચ્ચે ગયા અને ત્યાં પાણી ભરાવાના કારણે એ બોટ ડૂબી ગઈ. આ પ્રકારનું એ 3 યુવાનો સાથે થયું છે. એટલે 17-18 ને એક થોડો મોટો ઉંમરનો છે. એટલે આ 2 લોકોની બોડી મળી છે અને એકનું હજી શોધખોળ ચાલુ છે. એટલે એક જે નામ જાણવા મળ્યા છે એમાં એક પપ્પુ કરીને છોકરાનું હજી બાકી છે, એક જીત અને જીતનું બોડી બાકી છે. પપ્પુ અને કિશોરભાઈનો એક દીકરો છે. આ બંને લોકોનું બોડી મળી. ખાલી રમવા માટે અંદર બોટમાં ગયા છે કે વિસર્જન માટે ગયા છે? ઘટના થઈ હતી એટલે બેઝિકલી શું છે કે છે તો નિર્માણાધીન તળાવ. આની અંદર જે પ્રિકોશનની દ્રષ્ટિએ કોર્પોરેશન સ્વાભાવિક છે કે સાફ સફાઈ માટે નાનકડી બોટ એક ત્યાં રાખતા હોય છે જે કચરો સાફ કરવા પૂરતું હોય કે વચ્ચે કંઈક જવા પૂરતું હોય. તો એ બોટનો ઉપયોગ એ આ યુવાનોએ કયા કારણસર કર્યો એ જાણવાનું બાકી. અને એ પાછળથી જ્યારે બી અત્યારે પૂરી પોલીસ અધિકારીઓ બી છે, કોર્પોરેશનના અધિકારીઓ બી છે, એ તપાસના આધારે જ વધારે ખબર પડશે કે કેમ એ લોકોએ આ બોટ 3 અંદર ગયા. પણ આમ જનરલી છે નાગરિક અને એમાં શું કામ ગયા પાછળથી જાણવા મળશે. પરંતુ વિષય એટલો જ છે કે બોટ કોર્પોરેશનની હતી જેમાં એમણે આવશ્યકતા જવાની હતી નહીં અને એ બોટનો જે ઉપયોગ એમણે કર્યો છે તો એ શા કારણે કર્યો એ તપાસના અંતે ખબર પડશે. પરંતુ એ બોટના ઉપયોગના કારણે કદાચ એ બોટ ચલાવતા ના આવડી કે કેમ શું થયું અને બોટ વચ્ચે ગયા પછી બોટ સાથે ડૂબી ગયા એટલે બોટ બી ડૂબી જ ગઈ છે. એટલે બોટ ડૂબી છે અને બોટની સાથે એ 3 યુવાનો ત્યાં ડૂબ્યા છે.